નમસ્કાર મિત્રો, ડીકોડ નેચર વિથ કેડીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વર્ષા ઋતુ શરૂ થતાની સાથે જ પ્રકૃતિ અદ્ભુત કળાએ નિખરે છે। વૃક્ષો હરિયાળા બને છે, પક્ષીઓનો કલરવ વધતો જાય છે અને ઘણા સરીસૃપો આ સમયગાળામાં પ્રજનન સમયગાળામાં પ્રવેશે છે। આજે આપણે એવા જ એક રસપ્રદ જીવ વિશે માહિતી મેળવવાના છીએ, જે ભારતીય ગાર્ડન લિઝાર્ડ એટલે કે કાચિંડા તરીકે ઓળખાય છે। સામાન્ય દિવસોમાં કાચિંડાનો રંગ ભૂખરા જેવો હોય છે, પરંતુ વર્ષા ઋતુ શરૂ થતાની સાથે જ માથા, ગળા અને શરીરના આગળના ભાગના રંગો તેજસ્વી લાલ રંગમાં ફેરવાઈ જાય છે। આ રંગ માત્ર દેખાવ માટે નથી, પરંતુ આ પ્રજનન ઋતુનો સંકેત છે। આ રંગ દ્વારા તે અન્ય નરને ચેતવણી અને માદાને પોતાની તંદુરસ્તી તથા શક્તિ દર્શાવે છે। જ્યારે એક જ વિસ્તારમાં બે નર કાચિંડા સામસામે આવે છે, ત્યારે શરૂ થાય છે એક રસપ્રદ મુકાબલો। સૌ પ્રથમ બંને શરીર પોતાનું ઊંચું કરે છે, ગળાની ચામડી ફૂલાવે છે, શરીરના રંગો વધુ ઘેરા બને છે અને પછી શરૂ થાય છે વિસ્તાર પર અધિકાર માટેની લડાઈ। આ લડાઈનો હેતુ એકબીજાને મારી નાખવાનો નથી, પરંતુ કોણ વધારે શક્તિશાળી છે તે નક્કી કરવાનો હોય છે। અંતે નબળો વિસ્તાર છોડી દે છે અને વિજેતા નર વિસ્તારનો માલિક બને છે। વિજેતા નર માદાની શોધ શરૂ કરે છે। માદા મળ્યા પછી તે ધીમે ધીમે તેની નજીક જાય છે। જો માદા તૈયાર હોય તો શાંતિથી તે નરને સ્વીકારી લે છે। ત્યારબાદ બંનેનું મિલન થાય છે। આ સમગ્ર પ્રક્રિયા નવી પેઢીના જન્મ માટે અત્યંત જરૂરી છે। મિલન પછી થોડા દિવસો અથવા અઠવાડિયા બાદ માદા ઈંડા મૂકવા માટે યોગ્ય સ્થળ શોધે છે। તે ભીની માટી, નરમ અને સુરક્ષિત જમીન પસંદ કરે છે। પછી પોતાના આગલા પગથી માટી ખોદવાનું ચાલુ કરે છે। માદા ઈંડા મૂક્યા બાદ તેનું સંવર્ધન કે કંઈ કરવાની નથી, એટલે ખાડો એટલી ઊંડાઈએ અને ચોક્કસ ગરમાવો મળી રહે તેવી જ રીતે ઈંડાઓ મૂકશે। ઈંડાઓ મૂક્યા બાદ સંપૂર્ણપણે પ્રકૃતિની અંદર જ, અથવા તો કહી શકાય કે પ્રકૃતિના ભરોસે જ ઈંડાઓમાંથી બચ્ચા બહાર આવશે। ખાડો ખોદાઈ ગયા બાદ માદા ઈંડા મૂકવાની શરૂઆત કરે છે અને આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે માદા ઈંડા મૂકી રહી છે। ઈંડાની સંખ્યા અંદાજિત 4થી વધુ હોય છે અને એ સંપૂર્ણપણે પ્રકૃતિના ભરોસે જ મોટા થાય છે। ઈંડા મૂક્યા બાદ માદા ઈંડાને પાછી માટી વડે ઢાંકી દે છે। ઈંડા મૂકવાની આ પ્રક્રિયા દરમિયાન તમે ધ્યાનથી જોશો તો ખાડો ખોદતી વખતે, ખાડો ખોદાઈ ગયા બાદ, ઈંડા મૂકતી વખતે, ઈંડા મૂકી દીધા બાદ કાચિંડાની ચામડીમાં અથવા તો કહી શકાય કે રંગની અંદર તમને ઘણા બધા પરિવર્તનો જોવા મળશે। ઘણા લોકો કાચિંડાને જોઈ ડરી જાય છે, પરંતુ હકીકતમાં કાચિંડો મનુષ્ય માટે સંપૂર્ણપણે નિર્દોષ છે। તે મચ્છર, જીવાતો, તીડ, ઈયળ અને અન્ય નાના જીવજંતુઓ ખાઈને ખેતી અને પર્યાવરણને લાભ પહોંચાડે છે। તેથી કાચિંડો પ્રકૃતિનો મહત્વપૂર્ણ મિત્ર ગણી શકાય। જો તમને કાચિંડો જોવા મળે તો તેને નુકસાન પહોંચાડશો નહીં, તેને તેની કુદરતી નિવાસ સ્થાનમાં શાંતિથી રહેવા દો। ઈંડા મૂકવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માદા પોતાના માથા વડે ઈંડાને સરખા જમીનમાં ગોઠવે છે અને ઉપર માટી વાળી દે છે। મિત્રો, પ્રકૃતિનો દરેક જીવ કોઈને કોઈ રીતે પર્યાવરણનું સંતુલન જાળવવામાં મહત્વનો ભાગ ભજવે છે।
આજે આપણે કાચિંડાના જીવનના 4 મહત્ત્વના તબક્કા જોયા. વર્ષા ઋતુ દરમિયાન રંગમાં પરિવર્તન, બે નર વચ્ચેની લડાઈ, નર અને માદાનું મિલન અને માદા દ્વારા ઈંડા મૂકવાની અદ્ભુત પ્રક્રિયા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, શેર કરશો અને ડીકોડ નેચર વિથ કેડી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. હું કલ્પેશ ડાંગર ફરી મળીશ અન્ય નવા વન્યજીવ અને પ્રકૃતિના નવા વિડીયો સાથે.